તો મિત્રો ઠોકી નાખ્યું અને કઈને ઠોક્યું છે, આવી રહ્યા છીએ, કરી લ્યો તૈયારી, અમે ઉડાવી નાખશું. અને પાકિસ્તાન હવે હુમલો કરશે, બિલકુલ કરશે. પાકિસ્તાનનો સ્ટેન્ડ એકદમ ક્લિયર છે કે એણે કહ્યું છે કે આ એક્ટ ઓફ વોર છે. અને હમણાં જેવી રીતે ભારતે એના ઠેકાણાઓને ઉડાડી નાખ્યું તો એની પાસે એક રાઇટ પણ છે જવાબ આપવાનો. બરોબર છે. તો આજના આ વિડીયોમાં આપણે આ જ વિષય ઉપર વાત કરવાના છીએ. તો મિત્રો, એસીની તેસી કરી નાખી છે, પૂરી રીતે પાકિસ્તાનને આપણે બરબાદ કરી નાખ્યું છે. અને હવે પાકિસ્તાનની પાસે શું ઓપ્શન છે, આને આપણે થોડોક આજના આ વિડીયોમાં આપણે સમજી લઈએ. હવે જુઓ, ઘણી બધી એવી ફેક ન્યૂઝો પણ ફેલી રહી છે, તો આના ઉપર વધારે ધ્યાન ના આપતા. હામિદ અમીર એમનો એક પાગલ જર્નલિસ્ટ એમ કહી રહ્યો છે કે અમે ભારતના 5 જેટ ઉડાડી નાખ્યા. પાંચ વિમાન, મતલબ લડાકુ વિમાન 5 નષ્ટ કરી નાખ્યા ભારતના, એવો કહી રહ્યો છે મીડિયામાં. બોલો ભાઈ, કોઈ પ્રૂફ નથી, બસ હવામાં ખાલી એમને એમ કહેવાનું છે. તો એમ તો ભાઈ અમે પણ પાકિસ્તાન ઉપર કબજો કરી લઈએ, કહી દઈએ આપણે પણ. તો આવું કાંઈ પણ નથી, કારણ કે જુઓ, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતની સેનાએ એલઓસીને ક્રોસ કરી જ નથી. ઇન્ડિયન આર્મીએ એલઓસી ક્રોસ નથી કરી. કહેવામાં એમ આવી રહ્યું છે કે આ જે હુમલા થયા છે એ મિસાઇલથી કરવામાં આવ્યા છે. આમાં નેવીએ પણ સપોર્ટ કર્યું છે અને એરફોર્સે પણ સપોર્ટ કર્યું છે. સાથે સાથે આમાં કઈ મિસાઇલનો યુઝ કર્યો છે એ ખબર નથી. આમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોનનો પણ યુઝ કરવામાં આવ્યું છે જે ભારતે લીધા હતા. તો આ વસ્તુ છે મિત્રો. અને ફટાકથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. આ ભારતે જે હુમલો કર્યો છે એ ખુશીમાં એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો યાર, 1 સેકન્ડ લાગશે, તો જલ્દી કરી નાખો. તો હવે મિત્રો સવાલ એ છે, અહીંયા પ્રશ્ન એ છે કે પાકિસ્તાન શું કરશે. જો હમણાં સુધી સર્જિકલ સ્ટ્રાઇક થઈ, બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ, અને હમણાં આ પહેલગામના ઇન્સિડન્ટ્સ પછી આ મિસાઇલ સ્ટ્રાઇક કહેવામાં આવી રહી છે, ઓપરેશન સિંદૂર. પણ પહેલાં જે સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એર સ્ટ્રાઇક થઈ હતી એમાં મિત્રો પાકિસ્તાને એને કબૂલ્યું નહોતું. પાકિસ્તાને ના પાડી દીધી હતી કે આવા કોઈ હમલા અમારા ઉપર થયા જ નથી, આ ખોટી વાત ભારત ફેલાવી રહ્યો છે, આવું કાંઈ થયું જ નથી, એમ કહી દીધું હતું. પણ આ વસ્તુમાં હવે પાકિસ્તાન આનાથી ના નથી પાડી શકતો. અહીંયા તો પાકિસ્તાન પોતે સામે આવીને કહી રહ્યો છે અને એમ કહી રહ્યો છે કે અમારો તો આ હમલામાં અમારો એક 3 વર્ષનો બાળક મરી ગયો, અમારા જે 35 જેટલા સિવિલિયન્સ આમાં ઇન્જર્ડ થયા છે, કાંઈ પ્રૂફ નથી, એમ જ ઠોકાઠોક કરી રહ્યો છે. કારણ કે ભારતીય સેનાએ પહેલાં જ ક્લિયર કરી નાખ્યું, જેમ જ હુમલો થઈ ગયો ક્લિયર કરી નાખ્યું ભારતીય આર્મીએ કે અમે ખાલી એ ઠેકાણા ઉપર સ્ટ્રાઇક કરી છે જે આતંકવાદીઓના ઠેકાણા હતા. મતલબ કે કોઈ આર્મીના ઠેકાણા ઉપર પણ આક્રમણ નથી કરવામાં આવ્યું. તો સિવિલિયન મરવાની વાત તો ઘણી દૂર છે, આતંકવાદીઓની જે કેમ્પો હોય છે એમને ઉડાડવામાં આવી છે. અને આવી આતંકવાદીઓની કેમ્પો પાકિસ્તાનમાં કહેવામાં આવે છે કે 42 જેટલી છે, જેમાંથી 9 ઉડાડવામાં આવી છે, 5 POKમાં ઉડાડવામાં આવી છે અને 4 પંજાબમાં ઉડાડવામાં આવી છે. એવી કંઈક હમણાં સુધી ખબરો આવી રહી છે. પણ મિત્રો અહીંયા એક વાત છે, હજી તો આ પાર્ટી શરૂ થઈ છે મિત્રો, હજી આ માત્ર અને માત્ર શરૂઆત છે, આનો અંત થવો હજી બાકી છે. કારણ કે પાકિસ્તાનમાં 42 આતંકવાદીઓના ઠેકાણા છે. હમણાં તો આ ખાલી શરૂઆત છે. હજી તો બધાના બધા આતંકવાદીઓને પાડીને મારવાના છે, એની ચડ્ડી ઉતારીને મારવાના છે. તો તમે ટેન્શન ન લો, બિલકુલ આ તો એકદમ શરૂઆત છે. અને પાકિસ્તાને એમ કહ્યું છે કે આ એક્ટ ઓફ વોર છે, એટલા માટે આ વખતે પહેલી વાત તો એ છે કે પાકિસ્તાને એક્સેપ્ટ કરી લીધું છે કે હા આ વસ્તુ થઈ છે, ભારતે આક્રમણ કરી નાખ્યું છે, કે અમારા ઉપર હુમલો થઈ ગયો છે. અને કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાંથી, વિડીયો ઘણા તમારી પાસે પણ આવ્યા હશે, તમે પણ જોયા હશે. હું અહીંયા એક વાત કહેવા માંગુ છું મિત્રો કે જુઓ, પાકિસ્તાનની જે જનતા છે ને એને રસ્તાઓ ઉપર નીકળી જવું જોઈએ. આ ખૂબ જ સારો મોકો છે એમના માટે, એમને રસ્તાઓ ઉપર ઉતરી જવું જોઈએ. હવે બેસ્ટ ઓપ્શન છે, એ રસ્તા ઉપર આવે કરે, નહીં તો પાકિસ્તાન બરબાદ થઈ જશે પૂરી રીતે. તો હવે પાકિસ્તાન પાસે ઓપ્શન એ છે, ઓપ્શન એણે ચૂઝ કરી લીધો છે પાકિસ્તાને, કે પાકિસ્તાન હુમલો કરશે. એક્ટ ઓફ વોર છે, અમારી પાસે રાઇટ છે, અમે રિપ્લાય તો આનો આપશું. પાકિસ્તાને એક્સેપ્ટ કરી લીધી છે આ વસ્તુ. તો એક તો અહીંયા એ લોકોનો સ્ટેન્ડ એકદમ ક્લિયર થઈ ગયો છે કે હુમલો થયો છે, હા અમે આ વસ્તુ માનીએ છીએ. એણે કહ્યું છે કે ભારતે અમારા ઘરમાં ઘૂસીને અમને માર્યું છે અને સિવિલિયન્સને ટાર્ગેટ કર્યું છે. જ્યારે આ વાત એકદમ ખોટી છે. પાકિસ્તાની આર્મીએ ચોક્કસ કરી નાખ્યું છે કે ભાઈ અમે ખાલી આતંકવાદીઓના ઠેકાણાઓને બમથી ઉડાડ્યું છે, મિસાઇલથી ઉડાડ્યું છે. તો હવે જુઓ, પાકિસ્તાન હુમલો તો પાકિસ્તાન પણ કરશે, ક્યારે કરશે આ હવે ખબર પડશે. પણ પાકિસ્તાન હુમલો કરશે તો આની તૈયારી આપણે પણ ખૂબ જ સારી રીતે કરી લીધી છે.
જો પાકિસ્તાન હુમલો કરે છે અને કહેવામાં આવે છે કે આ લોકોનો જે GF-17 છે એને પણ ભારતની આર્મીએ ઉડાડી નાખ્યું છે. તો કહેવામાં આવી રહ્યું છે કે જો હવે પાકિસ્તાન હુમલો કરે છે તો ભારતની સેના એટલી હદે પ્રિપેર છે કે એ પાકિસ્તાનને પૂરી રીતે તોડી નાખશે ભારત હવે. સાથે જ સાથે મિત્રો બીજી એક વસ્તુ તમને જણાવી દઉં. પહેલાં પણ મેં ઘણા વિડીયોમાં કીધું છે કે પાકિસ્તાન જે છે, પાકિસ્તાન મિત્રો ખાલી 4 દિવસ સુધી યુદ્ધ લડી શકે છે. બરોબર છે, ખાલી 4 દિવસ. જો એ યુદ્ધમાં ઉતરે તો 4 દિવસમાં તે ટકી શકે છે, પછી એની પાસે આનાથી વધારે હથિયાર નથી. તો અહીંયા પહેલાં તો ભારતે પાકિસ્તાનને સંભાળવાનો મોકો જ ન આપ્યો. પાકિસ્તાન લગાતાર બીજા દેશો પાસેથી મદદ માગી રહ્યો હતો. એ મદદ એને કોઈના પાસેથી મળી પણ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ તો છોડી દો, એણે શું કહ્યું છે કે ઇટ્સ અ સેમ, ફલાણું ઢીકણું, આ બધું ઘણો ટાઈમથી આ ફાઇટ કરી રહ્યા છે અને ખતમ કરવું જોઈએ હવે. તો ડોનાલ્ડ ટ્રમ્પની વાત ઉપર તો કંઈ જવામાં કંઈ ફાયદો નથી. પણ એક વસ્તુ એણે કહી દીધી, એનો જે તમે લાસ્ટ પોઈન્ટ જોશો ને એનો, તો તમને ખબર પડશે. એણે કહી દીધું કે ભાઈ આ હવે જલ્દી ખતમ કરો. એ ભારતને કહી રહ્યો હતો કે ભાઈ જલ્દી ખતમ કર, આ પાકિસ્તાન છે શું કામ આટલો ખેંચી રહ્યો છે. મતલબ કે એ વિચારી રહ્યો છે કે ભાઈ પાકિસ્તાનને મારો તમે હવે. અને હવે અમેરિકા જે છે એ પાકિસ્તાન ઉપર પ્રેશર નાખશે. તો બીજો પોઈન્ટ એ છે કે કાં તો હવે એવું બને કે પછી પાકિસ્તાન હવે ભારત ઉપર હુમલો ન કરે, કારણ કે અમેરિકા તમને આવું જ કહેશે, કારણ કે એની પાસેથી પાકિસ્તાનને પૈસા તો જોઈશે જ ને. તો અમેરિકા તો પ્રેશર નાખશે ભાઈ. અને મોદીના તો મિત્ર પણ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તો એ તો ખૂબ પ્રેશર નાખવાના છે ભાઈ કે જો તમે હવે ભારત ઉપર હુમલો કર્યો તો અમે તમને કોઈ પૈસા આપવાના નથી. અને પાકિસ્તાન તો કંગાલ દેશ છે જ. આખી દુનિયામાંથી પ્રેશર વધી શકે છે. પણ મિત્રો આ એટલું પણ સરળ નથી, કારણ કે પાકિસ્તાનને પણ ખબર છે કે હવે જો એ રિપ્લાય નહીં આપે તો એના આખી દુનિયામાં એના ધજાગરા ઉડવાના છે. હવે એમ પણ બની શકે કે પાકિસ્તાન અમુક થોડીક લિમિટેડ રિપ્લાય આપી દે, કે ક્યાંક છૂટપૂટ કરી નાખે કાંઈક ને, જુઓ ભાઈ અમે તો બદલો લઈ લીધો હમલાનો. એવું પણ થઈ શકે છે. આ લોકોનો કંઈ ભરોસો નહીં. એ કહી શકે છે કે જુઓ ભાઈ અમે પણ સ્ટ્રાઇક કરી છે, તો આવું પાકિસ્તાન કરી શકે છે પોતાની એની જે પબ્લિક છે એને શાંત કરવા માટે. પાકિસ્તાન આવું કરી શકે છે, કારણ કે પાકિસ્તાન ફૂલ ફ્લેજડ વોર પાકિસ્તાનના હકમાં છે જ નહીં. પાકિસ્તાન પૂરી રીતે બરબાદ થઈ જવાનું છે. જો આ થયું તો પાકિસ્તાન લડી જ નહીં શકે મિત્રો. ખૂબ જ મોટો સરેન્ડર થશે આ વખતે. બરોબર છે. પણ અહીંયા બીજા પણ પોઈન્ટ છે જે તમને અહીંયા નોટ કરવાની જરૂર છે. હવે ચાઇનાનો શું રોલ છે? તો ચાઇનાનો રોલ મિત્રો આ વખતે ન્યુટ્રલ છે મિત્રો. ચાઇના ખુલ્લી રીતે આવીને પાકિસ્તાનને સપોર્ટ નથી કરી રહ્યો. અંદરખાને કદાચ કાંઈ હોય તો ખબર નથી, બાકી ખુલ્લી રીતે તો પાકિસ્તાનને સપોર્ટ ચાઇના હમણાં નથી કરી રહ્યો. ટર્કી પાકિસ્તાન સાથે ઊભેલો છે, પણ ટર્કી પણ હજી સુધી ફૂલ ઓન સપોર્ટમાં નથી આવ્યો. અને ટર્કી જો કદાચ પાકિસ્તાનના ફૂલ ઓન સપોર્ટમાં આવી જાય તો પણ ટર્કી કોઈ પાવરફુલ દેશ નથી કે એનાથી ભારત ડરી જાય. તો ભારત એને પણ ઉખાડી ફેંકશે જો એ આવ્યું તો. હવે અહીંયા એક વસ્તુ છે કે જુઓ, પાકિસ્તાનને એ સારી રીતે ખબર છે કે ઇન્ડિયન આર્મી જે છે એ એની આર્મી કરતાં 3 ગણી વધારે મજબૂત આર્મી છે, સ્ટ્રોંગ આર્મી છે. તો જો સીધા આર્મી સાથે યુદ્ધ કરવા માટે જશું તો આ પેન્ટ ગીલી પીલી કરી નાખશે આ લોકો. તો બની શકે કે આ એમને વધારે પ્રોબ્લેમમાં નાખી દેશે. તો પછી એવું થઈ શકે છે કે પાકિસ્તાન ફરી એકવાર થોડીક લિમિટેડ સ્ટ્રાઇક કરે અને લિમિટેડ સ્ટ્રાઇક કરીને આ મામલાને શાંત કરવાની કોશિશ કરે, કારણ કે યુદ્ધ કરવા નથી માંગતો, બી રહ્યો છે, ડરી ગયો છે પાકિસ્તાન. હવે એ કહી દેશે ભાઈ ઠીક છે, હવે અમે પણ અહીંયા મારી દીધું, આ એક સ્ટ્રાઇક કરી દીધી, બસ હવે યુદ્ધ પૂરો. આવું પણ પાકિસ્તાન કરી શકે છે. અને એના પછી ઇન્ડિયન આર્મી એને દોડાવી નાખશે, જેમ કે બાલાકોટમાં થયું હતું. એ સ્ટ્રાઇક પછી આવ્યા હતા યુદ્ધ કરવા માટે, ફૂલ ફોર્મમાં આવ્યા હતા અને પછી ભગાડ્યા હતા ત્યાંથી. પણ અહીંયા ચાઇનાનો શું રોલ છે એ જોવું પડશે. હમણાં જે દુનિયાના જે મોટા લીડર છે અને એમણે જે રિએક્ટ આપ્યા છે આના ઉપર એ પોઝિટિવ છે, ભારતના ફેવરમાં છે પૂરી રીતે. ભારતે આખી દુનિયાને જણાવ્યું છે, એસ જયશંકરનો બયાન પણ આવ્યો છે. તો આખી દુનિયા હમણાં આ મામલા ઉપર પૂરી રીતે ભારતની સાથે છે. લગભગ દુનિયાના બધા દેશ ભારતને સપોર્ટ કરી રહ્યા છે, અથવા કોઈ નહીં પણ કરી રહ્યા હોય તો પણ વિરોધ તો નથી જ કરી રહ્યા, અને પાકિસ્તાનનો સપોર્ટ નથી કરી રહ્યા. ઓઆઈસીનો એટલો કાંઈ લેવો દેવાનું નથી આમાં. જેમ કે કાલે ખબર પડી કે ઓઆઈસીએ પાકિસ્તાની પ્રોપેગેન્ડા ચલાવ્યા છે, તો એને તો તમે છોડી દો ઓઆઈસીને. એ ના તો મિલિટરીની રીતે એટલા વધારે કંઈ સ્ટ્રોંગ છે, અને બીજી પણ કોઈ ખાસ વસ્તુ નથી. આવી રીતે એનો હંમેશાથી એક દોગલો રવૈયો જ રહ્યો છે. યુએઈ ભારતની સાથે છે, સાઉદી. તો આ છે. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ભારતે તો આ પહેલગામના અટેકનો જવાબ આપી દીધો છે. હવે જો પાકિસ્તાન હુમલો કરશે તો ક્યારે કરશે? સૌથી મોટો પ્રશ્ન છે મિત્રો. આજના દિવસે જ ઘણી બધી મીટિંગો થઈ છે, પ્રેસ બ્રીફિંગ પણ થઈ છે. ઇન્ડિયન આર્મી લોકોને જણાવશે હજી પણ કે ઓપરેશન સિંદૂર કેવી રીતે કરવામાં આવ્યો.
એક તો આ જે નામ છે ને મિત્રો, આ નામ ખૂબ જ સારું રાખ્યું છે, ઓપરેશન સિંદૂર. કારણ કે જે ઘટના ઘટી, જે આપણી મહિલાઓનો જે આ લોકોએ સિંદૂર જાટી લીધો, તો આર્મીએ જવાબ આપ્યો છે ને ભાઈ ઓપરેશન સિંદૂરથી કે અમે તમારો સુખ ચેન બધો જાટી લેશું હવે. પણ મિત્રો મને એમ લાગે છે કે કદાચ એકાદ બે દિવસમાં જ, કાલે અથવા તો આજે જ પાકિસ્તાનની જે એરફોર્સ છે એ LOC ક્રોસ કરવાની કોશિશ કરી શકે છે ભારતમાં હુમલો કરવા માટે. અચ્છા, હવે અહીંયા સાંભળજો મિત્રો, ભારત પૂરી રીતે તૈયાર છે. ભારત એ જ વિચારે છે કે એકવાર પાકિસ્તાન જે છે એ LOC ક્રોસ કરી જાય, ભારતમાં આવે. ભારત મિત્રો આજે મિત્રો 200 ડ્રીલ હતી 2 દિવસની, હજી પણ કાલે પણ છે, ખબર છે ને. હવે જાણી જોઈને ભારતે આ ડ્રીલ્સ કન્ડક્ટ કરાવી છે ડેઝર્ટમાં. શું કામ? એક બીજો ફ્રન્ટ ખોલી નાખશું. LOC તો તમે એકદમ ભૂલી જાઓ. 1965 વોરમાં શું થયું હતું? આ બાજુ તો પાકિસ્તાને LOC ક્રોસ કરી, આ બાજુ આપણે લાહોરથી ખાલી 12 કિલોમીટર દૂર હતા. આપણે નહેરને પાર કરીને સીધા લાહોર પહોંચી ગયા હતા આપણી આર્મી. તો એટલા માટે પછી પાકિસ્તાન ત્યારે પાછળ હટ્યું હતું અને પાકિસ્તાનની એકદમ એસી તેસી થઈ હતી ત્યારે. તો આપણે શું કર્યું કે ત્રણેય બાજુથી પાકિસ્તાનને એકદમ ઘેરી લીધું. રાજસ્થાન પંજાબ સાઈડથી ઘેર્યું, ત્યાં આપણી એરફોર્સ તેના છે, ને આ બાજુ શું છે LOC ઉપર ઘેરીને રાખ્યું છે. 3 બાજુથી હમણાં પણ ઘેરીને રાખ્યું છે આપણે. તો જો આવી સિચ્યુએશનમાં જો પાકિસ્તાન હવે હુમલો કરે પણ છે તો પાકિસ્તાનને મિત્રો ખૂબ જ વધારે નુકસાન થવાનું છે. એના પછી મિત્રો જે બીજી એક વસ્તુ છે કે જે પાકિસ્તાન છે, ટાઈમિંગ ઓફ ધી અટેક ખૂબ જ વધારે જરૂરી છે. 15 દિવસ પછી હુમલો થયો છે મિત્રો, 15 કે 16 દિવસ. અને પાકિસ્તાને કહ્યું હતું કે આપણે હુમલો કરી નાખશું. પાકિસ્તાને જણાવ્યું હતું કે ઇન્ડિયા જે છે, જે ભારત છે, એ ગમે ત્યારે હવે હુમલો કરી શકે છે, અને હુમલો તો કરી નાખ્યો. મિત્રો બલુચિસ્તાનમાં ખૂબ જ મોટી ડેવલપમેન્ટ થઈ છે. બલુચિસ્તાનમાં એક ખૂબ જ મોટો 700 કિલોમીટર લગભગ એમ કહેવામાં આવી રહ્યું છે, ક્વેટા અને કરાચીની વચ્ચેનો જે રસ્તો છે એને કાપી નાખવામાં આવ્યું છે. અને અહીંયા મિત્રો ખબર તો એટલા સુધી આવી રહી છે કે 2 શહેરો જે છે, 2 શહેરોને પોતાના કબજામાં લઈ લીધું છે. પાકિસ્તાનની જે આર્મી છે એ હમણાં ખૂબ જ વધારે ડિવાઈડ છે. આ થયું. અને બીજો શું, કાલે પાકિસ્તાનની આર્મી ઉપર ફરી એકવાર બલુચિસ્તાનમાં હુમલો થયો હતો. તો પાકિસ્તાન આ સમયે 2 ફ્રન્ટ વોર કરી રહી છે એના પોતાના જ દેશમાં. એની તો એક અડધી આર્મી એની આ બાજુ છે, અડધી આ બાજુ છે. જેમ કે બલુચિસ્તાનમાં એમનું મોરાલ પૂરી રીતે ડાઉન છે, લોકો રાજીનામા ઉપર રાજીનામા આપી રહ્યા છે. પાકિસ્તાનને ખબર જ નથી કે કેવી રીતે હેન્ડલ કરવામાં આવે, કારણ કે આર્મીના લોકો ભાગી રહ્યા છે યુદ્ધ છેડીને. તો આ એક વસ્તુ છે. તો પાકિસ્તાનને 2 બાજુથી વોર લડવી પડી શકે છે જો એ ફૂલ ફ્લેજડ વોરમાં આવે તો. ન્યુક્લિયર વોરની તો અહીંયા વાત જ નહીં થાય મિત્રો, આ તો તમે ભૂલી જ જાઓ. આ ખાલી કહેવા માટે ઘણા બધા ન્યૂઝોમાં ને તમને સાંભળવામાં આવતા હશે, પણ આ વસ્તુ થવાની નથી. ન્યુક્લિયર વોર નહીં થાય. આ તો ખાલી એના એક શહેબાઝ શરીફે ખાલી બોલી દીધું, અને એના પછી તો એ બધાના પગ પકડી રહ્યો છે કે પ્લીઝ ભાઈ હમલાને રોકાવી દો, ભારતને કહો કે હવે અમારા ઉપર હુમલો ન કરે. પણ આ તો થવાનો જ હતો. આ હુમલો તો ભારત કરે જ, કારણ કે પહેલગામમાં જે ઘટના ઘટી એનો બદલો તો લેવો જ હતો. તો આવી રીતે મિત્રો હવે ઓપરેશન ચાલુ થઈ ગયા છે. ઓપરેશન સિંદૂર ચાલુ થઈ ગયો છે. પાકિસ્તાન પણ હુમલો કરશે. પાકિસ્તાન જ્યારે હુમલો કરશે તો ભારત એનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. અને ભારત મિત્રો એવો જવાબ આપશે ને, એમની 7 પુશ્તો યાદ રાખશે હવે તો. તો મિત્રો આ બધા ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારો શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા, તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.